આમ આદમી પાર્ટી જૂનાગઢ જિલ્લા ઉપપ્રમુખ મહેશભાઈ મકવાણા કેશોદ સતત ને સતત હમણાં નગરપાલિકાની બોડીનું વિસર્જન થવાનું છે ટૂંક જ સમયમાં. એટલે આ બોડીનું વિસર્જન થાય એની પહેલાં જ નગરપાલિકા સંચાલિત વિવિધ ઝાઝા બધા કામો અત્યારે હાલમાં ચાલુ છે. હાલ 2 દિવસથી કેશોદની જનતાને પાણી મળતું નથી. દેવગઢથી આવતી લાઈન અને બીજા ક્યાંક વચમાં પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે. જનતાને તો પાણી મળતું જ નથી હો. અને જનતાને પાણી નથી મળતું આ બાબતનું દુઃખ નગરપાલિકાને નથી. નગરપાલિકાને એક જ દુઃખ છે કે કેમ કેશોદની જનતાને અમે વધુના વધુ પડતા ડિવાઈડર આપીએ. આ વધુ પડતા ડિવાઈડર આપવાના કારણે નગરપાલિકાએ હાઈવે ઉપર તો રોડ પોળા કર્યા પહેલાં ડિવાઈડર ઠોકી દીધા અને એના હિસાબે ઘણા બધા એક્સિડન્ટ થઈ ગયા અને ઘણી ગાડીઓની ભાંગતૂડ થઈ અને 1-2 વ્યક્તિઓ તો મરતા બચ્યા છે. છતાં પણ આ ડિવાઈડર બનાવવાની હોડમાં નગરપાલિકા એ ભૂલી ગઈ ભાન કે ભાઈ ખેતરમાં ડિવાઈડર ન ઠોકવું જોઈએ. જ્યાં રોડ નથી, કોઈ આજુબાજુમાં રહેતું નથી, કોઈ નામો નિશાન નથી, એવી જગ્યાએ પણ આ વિડીયોના મારફતથી તમે જોશો કે નગરપાલિકાએ ડિવાઈડર ઠોકી દીધા. તો હું આજ વિકાસના કામો આવા જ કરવાના છે કે જનતાને પ્રાથમિક સુવિધાનું પાણી પૂરું પાડવું, ગટર વ્યવસ્થા વ્યવસ્થિત હોવી જોઈએ, લાઇટ વ્યવસ્થિત હોવી જોઈએ. આવી બધી બાબતોમાં નગરપાલિકાને રસ નથી. ક્યાંથી ગ્રાન્ટ આવે અને કઈ રીતે એનો દુરુપયોગ કરવો, આમાં જ આખો દી નગરપાલિકા વ્યસ્ત હોય છે. એટલે મારી નમ્ર વિનંતી છે જનતાને પ્રાથમિક સુવિધા વિશે જે વસ્તુઓ મળે છે એના ઉપર ખાસ કરીને ફોકસ કરો, નહીં કે ડિવાઈડર બનાવવામાં. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.